તો હવે વાત કરીએ વરસાદની। સુરતમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે। પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા ડિઝાસ્ટરની કામગીરીનું નિરીક્ષણ કરાયું। સુરત કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર છે। અસરગ્રસ્ત અને સંવેદનશીલ વિસ્તારોની વિગતવાર માહિતી મેળવાઈ છે। કોઈ પણ આપાતકાલીન સ્થિતિમાં પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે। નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આદેશ અપાયા છે। તમામ પરિવારજનો સુરત અને જ્યાં રેડ એલર્ટ છે ત્યાં એક વિનંતી કરું છું કે પ્લીઝ ઘરની બહાર નીકળવું ઉચિત નથી। 7 તારીખે અને પહેલા જ્યાં જ્યાં વરસાદના પાણી આવ્યા હતા એ જગ્યાએ સ્થળાંતરિત થઈ જવા। ફાર્મ હાઉસ ખેતરમાં હોય એ લોકોએ અત્યારથી જ પોતાના ઘરે આવી જવું જરૂરી છે। અત્યારે શરૂ થયો છે, રાત સુધીમાં પણ વરસાદ આ કોઈ ભય કે બીવાની જરૂર નથી, માત્ર સેફટી રાખવાની જરૂર છે। પ્રશાસને બધી જ વ્યવસ્થા ઇમરજન્સીમાં મેડિકલ પ્રોબ્લેમ હોય, કોઈ દવાખાનાનું હોય તો એ માટે એક NDRF અને 2 SDRFની ટીમ સુરતની અંદર તૈનાત કરી છે અને એક ગ્રામ્ય લેવલે SDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। પરંતુ ઘણીવાર પ્રશાસનને કામ કરવું હોય, ગયા વખતે નવસારીમાં જે બનાવ બન્યો તો હેલિકોપ્ટરને બધી જ વ્યવસ્થા આપણી પાસે હતી, પરંતુ બચાવ કામગીરી મોસમના હિસાબે નહોતી થઈ। તો આજે અત્યારે 1 સેકન્ડના વિલંબ કર્યા વગર સારા સ્થળે અને જ્યાં આપણે ઉપરના માળે રહેતા હોય તો ત્યાં બધું સેફટી માટે આપણે પહેલું કામ એ છે કે આપણે જાતે જીવંત હોઈશું તો બધી કરીશું। તો આ રેડ એલર્ટના હિસાબે એટલો બધો વરસાદની આગાહી છે જેથી કરીને આપણે સેફટી રાખવી